નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ઇંગ્લિશનું યુનિટ ફોર લોંગર શાર્પનર બિગનર ભણીશું. તો એમાં એક્ટિવિટી 1 જોઈએ. તો અહીં સૂચના છે કે નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલ છે. તો જુઓ બાળ દોસ્તો, તમે આ ચિત્રમાં એક સરસ પ્રાકૃતિક સૌંદર્ય જેવું ચિત્ર જોઈ શકો છો. બે નાની હિલ્સ એટલે કે ટેકરીઓ આપેલી છે, પછી એક ટ્રી છે, એક હાઉસ છે, એક બોટ છે અને બે છોકરા ઊભા હોય એવું લાગે છે. બરાબર, તો હું સેન્ટેન્સ વાંચીશ. ફર્સ્ટ, ડ્રો મુસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ, કે જે જાડો છોકરો છે તેને તમારે મૂછ દોરવાની છે. 2, ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન, તો જે ચિત્ર ઉપર જે બે ટેકરી આપેલી છે એના ઉપર એની ટોચે તમારે સ્ટાર દોરવાનો છે. 3, પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી, મોટા ઝાડ ઉપર તમારે બર્ડ એટલે પક્ષીનું ચિત્ર દોરવાનું છે, મૂકવાનું છે. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ, જે ટૂંકો રોડ છે તેના ઉપર તમારે કારનું ચિત્ર દોરવાનું છે. ડ્રો અ ફિશ ઇન ધ લેક, તળાવમાં તમારે એક માછલી ચિત્ર દોરવાનું છે, માછલીનું. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 2, નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. રૂમ એ અને રૂમ બીનું વર્ણન કરવાનું છે. બરાબર, જોડીમાં જો અહીંયા કરેલો છે. જ્યોતિ સેઝ રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 20 ફીટ વાઇડ, એટલે કે રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા સેઝ રૂમ બી ઇઝ 20 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ, સો રૂમ એ ઇઝ બિગર દેન રૂમ બી, કે રૂમ રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. વાઇડ એટલે પહોળું, ફીટ એટલે લાંબુ. બરાબર, ફીટ લોંગ એટલે કે ફૂટ. રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. સો તેથી રૂમ એ ઇઝ બિગર દેન રૂમ બી, તેથી રૂમ એ બી રૂમ કરતાં વધુ મોટો છે. જ્યોતિ સેઝ યસ, જ્યોતિ કહ્યું હા. બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. જ્યોતિ કહી હા, પણ ટીવી સેટ કદમાં સરખા છે અને એમાંનું ટેબલ બીમાંના ટેબલ જેટલું જ મોટું છે. રાધા સેઝ ધ વોલ ક્લોક ઇઝ એ ઇઝ હાયર ધેન દેટ ઇઝ ઇન બી, ઘડિયાળ બીમાંની કરતાં વધુ ઊંચી છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી, અને એનો શોકેસ બી જેટલો મોટો નથી, એટલે કે નાનો છે. જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર્સ, પેલી ખુરશીઓ જુઓ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી, કોસ્ટલી એટલે મોંઘી. રૂમ એમાંની ખુરશી રૂમ બી કરતાં વધુ મોંઘી છે. રાધા સેઝ ફેંગ શુઇ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ, રાધાએ કહ્યું ભગવાનની મૂર્તિ કરતાં ફેંગ શુઇ વધુ ઠીંગણું છે. હવે વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગત ભરો. તો સરખી વસ્તુ અને સરખી વસ્તુ ન હોય તેની તમારી વિગતો લખવાની છે. તો જુઓ, સરખી વસ્તુમાં એક લખ્યું કે ટીવી એસ બિગ એઝ, ટીવી સરખી છે. બરાબર, બીજું શું સરખું છે? તો ટેબલ એસ બિગ એઝ, એટલે કે જેટલું મોટું. હવે સરખી ન હોય તેવી વસ્તુઓ. ક્લોક બિગર સ્મોલર, નાની મોટી છે. બરાબર, એ શોકેસ નોટ સો બિગ એઝ, મોટું નથી. બરાબર, ચેર કોસ્ટલીયર ધેન, મોંઘી છે. બરાબર, પછી ફેંગ શુઇ શોર્ટર ધેન એટલે ઠીંગણું છે, અને રૂમ બ્લુ ધેન. બરાબર, એક્ટિવિટી 3 જોઈએ. આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. તો જુઓ, તમને અહીં સૂર્યમંડળ આપ્યું છે. ધ સૂન છે, મર્ક્યુરી છે, વિનસ છે, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન આપેલા છે. બરાબર, તો નેમ ઓફ પ્લેનેટ્સ, એટલે કે પ્લેનેટ્સનું નામ, ગ્રહોના નામ આપેલા છે. મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર અને સેટર્ન. ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, કેટલું સૂર્યથી કેટલું અંતર છે? તો 0.39 મર્ક્યુરીનું. બરાબર, અને વિનસનું 0.72, અર્થનું 1, માર્સનું 1.52, જ્યુપિટરનું 5.20, સેટર્નનું 9.54. ટેમ્પરેચર ઇન સેલ્સિયસમાં તાપમાન, તો 118 ટુ 413, મર્ક્યુરીનું 465 સેલ્સિયસ, અર્થનું 89 સેલ્સિયસ ટુ 58, માર્સનું 82 થી
0 જ્યુપિટરનું 115, સેટર્નનું 117. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. ચંદ્રથી કિલોમીટર કેટલા છે? તો મર્ક્યુરીનું અંતર મૂનથી એટલે કે મર્ક્યુરીનું ચંદ્રથી કેટલું અંતર થાય? તો 4878. વિનસનું 12104. અર્થનું 12756. માર્સનું 6787. જ્યુપિટરનું 1,42,800 અને સેટર્નનું 1,20,000. હવે નંબર ઓફ મૂન્સ. ચંદ્રથી કેટલા અંતરે છે? તો મર્ક્યુરી અને વિનસ જોડે છે 0 0. અર્થ 1 નંબરે 1 નંબર, માર્સ 2, જ્યુપિટર 63 અને સેટર્ન 62. એયુનું મિનિંગ થાય એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો હવે બ્લેન્ક છે જેની આપણે ખાલી જગ્યા પૂરીશું. તો ફર્સ્ટ છે કે ધ વિનસ ઇઝ બિગર ધેન બ્લેન્ક. તો અર્થ અથવા મર્ક્યુરી, તો આવશે મર્ક્યુરી. 2 બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક. તો ધ અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર. 3 વિચ પ્લેનેટ ઇઝ ફાધર ફ્રોમ ધ સન. ધ જ્યુપિટર ઓર ધ સેટર્ન. તો આન્સર આવશે સેટર્ન. 4 વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન. ધ માર્સ ઓર ધ જ્યુપિટર. તો આવશે ધ જ્યુપિટર. 5 વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. ચંદ્ર કરતાં કોનું તાપમાન વધારે છે? તો મર્ક્યુરી, વિનસ, અર્થ, જ્યુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ. આગળ જોઈએ. એક્ટિવિટી 4 એન્જોય ધ સ્ટોરી. વાર્તા વાંચો, સાંભળો. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. રાજકુમાર અને તેના મિત્રો. તો હવે સ્ટોરીની શરૂઆત કરીએ. સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેણે 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી. લોંગર લેગ એટલે કે લાંબા પગવાળો, શાર્પર આઈસ એટલે તીક્ષ્ણ આંખોવાળો, બિગર બેલી એટલે મોટા પેટવાળો. દે હેડ સ્પેશિયલ પાવર્સ. તેમની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તે પ્રદેશમાં બીજા રાજાની એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. ઘણા યુવાન રાજાઓ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. ધ કિંગ વોઝ અ મજીશિયન એટલે કે જાદુગર. આ રાજા જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તેણે 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પેલેસ. તે દરરોજ તેની રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડતો. હાઇડ એટલે સંતાડવું, ડિફરન્ટ એટલે અલગ અલગ, જુદું જુદું. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. મેની પ્રિન્સ ટાયર્ડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિકલ પાવર. મેજિકલ પાવર એટલે કે જાદુઈ શક્તિ. સો એટલે તેથી, ટર્ન એટલે ફેરવવા. તેથી રાજાએ તેમને તેની શક્તિથી ગધેડામાં ફેરવી કાઢ્યા. જાદુઈ શક્તિથી તેને ગધેડામાં ફેરવી કાઢ્યા. સોહન સેન વેન્ટ ટુ ધ કિંગ. સોહન સેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ. રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે, તેને શોધી કાઢ. સનસેટ એટલે કે સૂર્યાસ્ત, અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવ. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. શાર્પર આઈઝ એટલે કે તીક્ષ્ણ આંખો. તો તીક્ષ્ણ આંખોવાળાએ આજુબાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. અવે એટલે દૂર, 100 એટલે હજારો, 100 એટલે 100.
રાજકુમારી 100 માઇલ માઉન્ટ એટલે પર્વત 100 માઇલ પર્વતની ટોચે છે. ધ લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ એટલે પવન. લોંગર લેગ એટલે લાંબા પગવાળો પવનની ઝડપે દોડ્યો. હી કમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક એટલે કે સનસેટ. સૂર્યાસ્ત થતાં પહેલાં તે રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી એટલે ગુસ્સે. રાજા ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે બીજા દિવસે ધ કિંગ સેડ રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર ઇલાસ. આજે મેં રાજકુમારને બીજી ક્યાંક સંતાડી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. સૂર્યાસ્ત થતાં પહેલાં મારી સમક્ષ લાવો. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. તીક્ષ્ણ આંખોવાળાએ જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. સી 200 માઇલ્સ અવે. તે 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ સિકિંગ ઇન ધ વાઇન. લીફ એટલે પાંદડો. લોંગર લેગ્સ પવન કરતાં વધારે ઝડપે ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વાઇન. વાઇન એટલે પવન. હેંગિંગ પાંદડું પવનમાં લટકવા લાગ્યું, હલી રહ્યું છે. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લોંગર લેગ્સ પવન કરતાં વધારે ઝડપે દોડ્યો. હી કમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ સનસેટ કૌંસમાં. તો લાંબા પગવાળો સૂર્યાસ્ત થતાં પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા વધારે ગુસ્સે થયો. ઓન ધ થર્ડ ડે ત્રીજા દિવસે ધ કિંગ સેડ રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. સૂર્યાસ્ત થતાં પહેલાં રાજકુમારી સાથે પાછો આવ. અગેન સરપ્રાઇઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરીવાર સરપ્રાઇઝે આજુબાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર વેરી ક્લોઝર નિયર. નિયર એટલે ખૂબ નજીક. રાજકુમારી તદ્દન ક્વાઇટ એટલે તદ્દન નજીક છે, ખૂબ નજીક. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. લેક એટલે સરોવર. તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચાર મિત્રો સરોવરમાં ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન. હવે મારો વારો છે. સેડ બિગર બેલી. બેલી એટલે પેટ. બિગર બેલીએ કહ્યું એટલે મોટા પેટવાળાએ કહ્યું. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રંક એન્ડ ડ્રંક. તેણે ખૂબ એટલે ખૂબ પાણી પીવાનું ચાલુ જ રાખ્યું. ધ લેક વોઝ ઓલમોસ્ટ ઇમ્પટી. ઇમ્પટી એટલે ખાલી. સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે રૂપેરી માછલી પકડી. ધ ફિશ ટર્ન ઇન્ટુ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેરી હેપી. બંને રાજકુમાર અને રાજકુમારી ખૂબ ખુશ હતા. દે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયો. ધ કિંગ બીકમ વેરી એંગ્રી. રાજા ખૂબ ગુસ્સે થયો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. તો જો આ વાર્તામાં રાજા રાજકુમારીને ચોથી વખતે સંતાડે તો ક્યાં સંતાડશે તેની ચર્ચા કરો અને ચાર જૂથમાં કાર્ય કરો. તો બાળ દોસ્તો તમારે વિચારીને કહેવાનું છે કે રાજા જે છે તે રાજકુમારીને ફરીવાર ક્યાંક સંતાડશે ચોથી વખતે, તો ક્યાં સંતાડશે, તો તમારે ચર્ચા કરવાની છે. બરાબર. હવે આગળ જોઈએ તો પાઠના આધારે વાક્ય સાચું હોય તો ખાનામાં ટી અને જો ખોટું હોય તો એફ લખો. તો પ્રથમ સેન્ટેન્સ છે સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો એફ કરીશું. તો લોંગર લેગ્સ કમ બેક વિથ ધ પ્રિન્સ. તો આ સેન્ટેન્સ સાચું છે. તો પ્રિન્સ છે તો આ સેન્ટેન્સ ખોટું છે તો એફ કરીશું. 3
ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો. તો આ સેન્ટેન્સનું ખોટું છે તો એપ કરીશું. ફોર ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટીઝ. તો આ સેન્ટેન્સ સાચું છે તો ટી કરીશું. 5 ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ. તો આ સેન્ટેન્સમાં ખોટું છે તો એપ કરીશું. આગળ જોઈએ. વાર્તાના આધારે નીચેના વાક્યનો યોગ્ય ક્રમ આપેલ ખાનામાં લખો. તો જો વાક્યો આડાઅવળા છે બરાબર, તો તમારે ક્રમબદ્ધ તેમને લખવાના છે. પ્રથમ સેન્ટેન્સ છે ધ કિંગ હાઈડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. બીજું સેન્ટેન્સ છે ધ બિગર બેલી ડ્રંક હોલ વોટર ટુ ધ લેક. 3 પ્રિન્સ સોહનસેન wanted to marry the beautiful princess. 4 longer legs run faster than the wind. 5 the prince had the princess and princess were very happy. 6 the king said 3 difficult tests. તો આમાં પ્રથમ સેન્ટેન્સ આવશે 3 નંબરનું પ્રિન્સ સોહનસેન wanted to marry the beautiful princess. સેન્ટેન્સ 2 આવશે ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. વાક્ય નંબર 3 આવશે લોંગર લેગ્સ રન ફાસ્ટર દેન ધ વાઇન. સેન્ટેન્સ 3 આવશે ધ કિંગ હાઈડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. સેન્ટેન્સ 4 આવશે લોંગર લેગ્સ રન ફાસ્ટર દેન ધ વાઇન્ડ. વાક્ય 5 આવશે ધ બિગર બેલી ડ્રંક હોલ વોટર ઓફ ધ લેક. અને સેન્ટેન્સ 6 આવશે ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વેર હેપી. બરાબર. હવે આગળ જોઈએ. યોગ્ય વિકલ્પ સામે સાચાની નિશાની કરો. તો પ્રથમ ક્વેશ્ચન છે હુ વોઝ સોહનસેન. ઓપ્શન એ અ કિંગ, ઓપ્શન બી અ પ્રિન્સ, ઓપ્શન સી અ પ્રિન્સેસ, ઓપ્શન ડી અ મજિશિયન. તો સાચો આન્સર છે ઓપ્શન બી અ પ્રિન્સ. તો બી સામે આપણે સાચાની નિશાની કરીશું. ક્વેશ્ચન 2 વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. ઓપ્શન એ because she was a beautiful princess. B because they wanted to become the king. C because the king was a magician. D because the prince wanted to become the magician. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ because she was a beautiful princess. ક્વેશ્ચન 3 જોઈએ. Where did the king hide the princess first time? Option A in the jungle. Option B in the river. Option C on top of the mountain. Option D in the lake. તો આન્સર આવશે ઓપ્શન સી on the top of the mountain. Question 4 who brought the princess back from the jungle? Option A sharper eyes. Option B bigger belly. Option C the prince. Option D longer legs. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી longer leg. 5 who drank whole water of the lake? Option A a bigger belly. Option B longer legs. Option C the prince. Option D sharper eyes. તો આવશે ઓપ્શન A bigger belly. Question 6 how did the prince and the princess feel at last? Option A happy. Option B unhappy. Option C angry. Option D sad. તો સાચો આવશે આન્સર ઓપ્શન A happy. આગળ જોઈએ. એક્ટિવિટી 5 રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામેના ખાનામાં સાચાનો માર્ક્સ કરો. તો પ્રથમ સેન્ટેન્સ છે ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેડ શાર્પ આઈસ. તો શાર્પનો મિનિંગ શું થાય? બિગ, પાવરફુલ, બ્યુટીફુલ. તો આવશે પાવરફુલ. તો પાવરફુલ સામે આપણે સાચાની નિશાની કરીશું. 2 વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. હોપ્ડનો અર્થ વોકડ, જમ્પડ, વોન્ટેડ. તો હોપ્ડ યાની વોન્ટેડ. તો વોન્ટેડ આપણે સાચાની નિશાની કરીશું. 3 ધેર ઇઝ અ સ્ટ્રોંગ વાઇન. ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. શેકિંગનો અર્થ મેકિંગ સાઉન્ડ, ફ્લાઇંગ, મૂવિંગ. શેકિંગ યાની મૂવિંગ. 4 રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. તો સ્પેશિયલ પાવરનો મિનિંગ એક્સ્ટ્રા કેપેસિટી, લાઇક અ બર્ડ, ગુડ બોય. તો સ્પેશિયલ પાવર યાની કે એક્સ્ટ્રા કેપેસિટી. તો એના સામે ખરાની નિશાની કરીશું. 5 ધ વોટર ટર્ન ઇન્ટુ આઈસ. તો ટર્ન ઇન્ટુ મીન્સ ચેન્જ ઇન્ટુ, ડ્રેન્ક એટ. તો ટર્ન ઇન્ટુનો મિનિંગ થશે ચેન્જડ ઇન્ટુ.
તો ચેન્જ ઇન્ટુ સામે સાચાની નિશાની કરીશું. આગળ જોઈશું. એક્ટિવિટી 6. સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે જોઈએ. તો જો સ્વપ્નિલનું વેઇટ છે 20 કિલોગ્રામ અને હાઇટ છે 110 સેન્ટીમીટર, બર્થ છે 24/10/2001 અને લેન્થ ઓફ નોઝ એના નાકની લંબાઈ છે 4 સેન્ટીમીટર. ગીતાંશને 25 કિલોગ્રામ વેઇટ છે, હાઇટ 110 સેન્ટીમીટર, બર્થ ડેટ 26/10/2001 અને નોઝ ઓફ લેન્થ ઓફ નોઝ 3 સેમી. તો હવે કેવો સંવાદ કરશે તે જોઈએ. સ્વપ્નિલ સેઝ વોટ ઇઝ યોર વેઇટ? ગીતાંશ સેઝ 25. સ્વપ્નિલે પૂછ્યું કે તારું વજન કેટલું છે? તો ગીતાંશે કહ્યું 25. સ્વપ્નિલ સેઝ ઓ ફેટ મેન, ઓ જાડા માણસ, યુ આર ફેટર ધેન આઈ. તું તો મારા કરતાં વધુ જાડો છે. તું મારા કરતાં વધુ જાડો છે. ગીતાંશ સેઝ યુઅર નોઝ, તારું નાક, લુક એટ યોર નોઝ, તારું નાક જો, ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ, તે મારા નાક કરતાં વધુ લાંબુ છે. સ્વપ્નિલ સેઝ ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે. મારી સાથે આ રીતે વાત ન કર. યુ આર યંગર ધેન આઈ. તું મારા કરતાં નાનો છે. ગીતાંશ સેઝ વોટ્સ યોર બર્થ ડેટ? તારો જન્મદિવસ ક્યારે છે? સ્વપ્નિલ સેઝ 24th ઓક્ટોબર, 24 ઓક્ટોબર. ગીતાંશ સેઝ લેટ્સ મી સી. મને જોવા દે. માય બર્થ ડેટ ઇઝ 26 ઓક્ટોબર. મારો જન્મદિવસ 26 ઓક્ટોબર છે. 2 days, 2 દિવસ. એન્ડ યુ સે દેટ યુ આર ઓલ્ડર ધેન આઈ. અને તું કહે છે કે તું મારા કરતાં મોટો છે. સ્વપ્નિલ સેઝ સોરી. સ્વપ્નિલે કહ્યું માફ કર, બટ લુક એટ ધ હાઇટ. પણ ઊંચાઈ જો. ઓ યુ આર એઝ ટોલ એઝ આઈ. તું મારા જેટલો જ ઊંચો છે. ગીતાંશ સેઝ હેપી. ગીતાંશે કહ્યું ખુશ. સ્વપ્નિલ સેઝ યુ હેપી. સ્વપ્નિલે કહ્યું તું ખુશ. તો હવે તમે પણ તમારા 4 મિત્રોના વજન અને ઊંચાઈના માપ તથા જન્મ તારીખ નીચે આપેલા કોઠામાં નોંધો અને તેના આધારે વાક્યો બનાવીને બોલો. તો આપણે મિત્રોના નામ લખીશું અને બોલીશું, બરાબર. તો આપણે 4 મિત્રોના નામ લખવાના છે. તો આપણે લખીશું અદિતિ. અદિતિની વેઇટ લખીશું 20 કિલોગ્રામ, હાઇટ 152 સેન્ટીમીટર, બર્થ ડેટ લખીશું 21/9/2021 અને લેન્થ ઓફ નોઝ 2 સેન્ટીમીટર. એવી રીતે વેદાંશી. તો વેદાંશીનું વેઇટ લખીશું 25 કિલોગ્રામ, હાઇટ લખીશું 111, બર્થ ડેટ લખીશું 23/10/2021 અને લેન્થ ઓફ નોઝ 2 સેન્ટીમીટર. ઉર્વી. તો ઉર્વીનું વેઇટ લખીશું 25 કિલોગ્રામ, હાઇટ લખીશું 126 અને બર્થ ડેટ લખીશું 23/1, લેન્થ ઓફ નોઝ 3 cm. કૃતિક. તો કૃતિકનું વેઇટ લખીશું 25 કિલોગ્રામ, હાઇટ લખીશું 110 સેન્ટીમીટર, બર્થ ડેટ લખીશું 13/5 અને લેન્થ ઓફ નોઝ 3 cm. હવે આના આધારે આપણે વિગતો ભરીશું. તો લખીશું કે કૃતિક ઇઝ ટોલર ધેન ઉર્વી. સેન્ટેન્સ 2 લખીશું. Urvi's nose is longer than Vedanshi. 3. My nose is not so long as Vedanshi's nose. 4. I am thin, fat અથવા short અથવા tall. લખવાનું છે કે હું નાનો છું, જાડો છું, પાતળો છું, ઊંચો છું, ઢીંગો છું. 5 લખીશું. Vedanshi is older than Urvi. 6. Krutik is as tall as Vedanshi. 7. Urvi is heavier than Aditi. 8. Aditi is taller than
સોરી કૃતિક અથવા તો વેદાંશી. બરાબર, આ તમે સેન્ટેન્સો લખવાના છે આગળ. તો જોયું ને, તમારામાં અને તમારા મિત્રોમાં કેટલીક વિવિધતા છે. આવી વિવિધતા દરેક પ્રાણીઓમાં પણ હોય છે. તો તે જોઈએ. ચાલો, ચિત્ર જોઈને તેની સરખામણી તુલના કરીને નીચેના જેવા વાક્યો બનાવો. તો જુઓ, તમે ચિત્રો જોઈ શકો છો, બધા પ્રાણીઓના છે. બરાબર, હાથીની સૂંઢ લાંબી છે, પછી જીરાફ છે તે ઊંચું છે, ડોંકી છે તેના કાન થોડા મોટા છે, ઉંદર છે, સસલું છે એના કાન ઊંચા છે. બરાબર, તો દરેક પ્રાણીઓમાં અલગ અલગ વિવિધતા હોય છે. તો એક એક્ઝામ્પલ આપેલું છે, એના ઉપરથી આપણે બીજા વાક્ય બનાવીશું. પ્રથમ એક્ઝામ્પલ છે કે ધ એલિફન્ટ ઇઝ બિગર દેન હિપ્પો. હિપ્પો કરતાં એલિફન્ટ છે તે મોટો છે. બીજું છે કે ધ જીરાફ ઇઝ ટોલર દેન, કોના કરતાં મોટો છે? દેન અ કેમલ. 3 બનાવીશું. ધ માઉસ ઇઝ સ્મોલર દેન અ રેબિટ. 4. ધ હોર્સ ઇઝ એઝ બિગ એઝ ધ કાઉ. 5. ધ જીરાફ's neck is longer than the camel's neck. 6. The horse is bigger than a donkey. બીજું બનાવીશું. The rhino is bigger than a donkey. આગળ જોઈએ. એક્ટિવિટી 8. અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે. તે વાંચો અને તેના નીચે આપેલ માહિતી પૂર્ણ કરો. તો જુઓ, લાઈફ સ્પાન યર્સ, ઉંમર લખે છે. બરાબર, એનિમલ્સ, કોણ કેટલા વર્ષ જીવે એ લખેલું છે. બરાબર, તો તમે ગ્રાફમાં જોઈ શકો છો કે 20થી નીચે ડોગ જીવી શકે. બરાબર, કાઉની ઉંમર લખી છે, કાઉ 20 યર્સ, મતલબ કે 20 વર્ષ જીવી શકે. એ તે બધાના ઉંમરનો ગ્રાફ બનાવેલો છે. બરાબર, તો આનો અભ્યાસ કરવાનો છે અને જે નીચે બ્લેન્ક આપેલી છે તે કોષ્ટકમાં પૂરવાની છે. તો ચિમ્પાન્જી લાઈફ સ્પાન કેટલું વર્ષ જીવી શકે? એનો સમયગાળો 13 યર્સ. 22 યર્સ કોણ? તો કાઉ. 17 યર્સ કોણ જીવી શકે? તો એલિફન્ટ. 9 યર્સ ડોગ. મેન કેટલા યર્સ જીવી શકે? તો 19 યર્સ. 100 યર્સ કોણ જીવી શકે? તો શ્વાન. ટર્ટરાઇઝ, તો સૌથી લાંબુ જીવન ટર્ટરાઇઝ જીવી શકે કેટલું? 115 યર્સ. ગોટનું જીવન 10 યર્સ. હોર્સનું 15 યર્સ અને શીપ ગેટું 10 યર્સ. હવે ઉપરની વિગતના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. તો આપણે કોષ્ટક ભર્યું, એના આધારે આપણે પ્રશ્નના જવાબ મેળવીએ. તો પ્રથમ ક્વેશ્ચન છે કે હુ લીવ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝીઝ. તો ધ કાઉ, ડોગ, ગોટ, શીપ લીવ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. ક્વેશ્ચન 2, હુ લીવ્સ longer than the goat. તો the chimpanzee, cow, elephant, man, swan, tortoise, horse, whale lives longer than the goat. 3. Whose lifespan is shorter than the horse lifespan? So the chimpanzees, cows, dogs, goats, sheep's lifespan is shorter than the horse lifespan. આગળ જોઈએ. Question 4. Whose lifespan is longer than the sheep's? So the chimpanzees, cows, elephants, men, swans, tortoise, horse, whales lifespan is longer than the sheep's. Question 5. Whose lifespan is shorter than the rabbits? So the dogs, goats, sheep's lifespan is shorter than the rabbits. Question 6. Who lives longer than the man? So the tortoise and the swan lives longer than the man. Activity 9. નીચે આપેલ રાઇડલ્સ વાંચીને સાચા જવાબ સામે સાચું કરો. આવું એક ઉખાણું તમે પણ બનાવો. તો આપણે ઉખાણા બનાવવાનું છે. પ્રથમ છે કે ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ. ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક. વોટ ઇઝ ઇટ? તો સસલા કરતાં નાનું અને ઉંદર કરતાં મોટું અને સાપનો દુશ્મન કોણ? ઓપ્શન એ અ કોબ્રા, ઓપ્શન બી અ મંગૂસ, ઓપ્શન સી અ રેટ. તો આવશે ઓપ્શન બી અમંગૂસ, નોળિયું. ક્વેશ્ચન 2. ઇટ ઇઝ બિગર દેન અ સ્પેરો એન્ડ સ્મોલર દેન અ કાઉ. Its color is green. What is it? Option A, a parrot. Option B, a pigeon. Option C, a cock. તો ચકલી કરતાં મોટું અને ગાય કરતાં નાનું અને એનો કલર લીલો છે. તો કોણ? અ પેરોટ. 3. It runs faster than the horse and the deer. It is a wild animal. It has very sharp claws and teeth. What is it? Option A, a dog. Option B, a cat. Option C,
ચિત્તા. તો ઘોડા કરતાં અને હરણ કરતાં ઝડપથી દોડી શકે છે. તે જંગલી પ્રાણી છે અને તેણે તીક્ષ્ણ દાંત અને નખ છે. તો તે કોણ? તો આવશે ચિત્તા. ફોર ઇટ લુક્સ લાઇક અ હોર્સ. ઇટ હેઝ સ્ટ્રીપ્સ ઓન ઇટ્સ બોડી. વોટ ઇઝ ઇટ? ઓપ્શન એ ઝીબ્રા, ઓપ્શન બી વાઇલ્ડ એસ, ઓપ્શન સી પોની. તો ઘોડા જેવું લાગે છે અને એના શરીર ઉપર પટ્ટાઓ છે. તે કોણ છે? તો તે ઝીબ્રા. હવે એક ઉખાણું આપણે જાતે બનાવવાનું છે, બરાબર? તો ઇટ લીવ્સ ઇન ધ જંગલ. ઇટ કેન રન વેરી ફાસ્ટ. ઇટ હેઝ સ્પોટ ઓલ ઓવર ઇટ્સ બોડી. વોટ ઇઝ ઇટ? તો આમાં પણ આવશે ચિત્તા. બરાબર. તો મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.